જય માતાજી મિત્રો હું છું પારસ અને A1 બ્લોગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો મિત્રો આપણને આજે શરદી થઈ ગયા છે અછબડાના અને મિત્રો આજે આપણને અછબડા મટી ગયા છે। તો હવે મિત્રો આપણે ઘરની બહાર જઈ શકીએ છીએ। તો મિત્રો આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે। મિત્રો આ ચેલેન્જની જેમ હતું તો ચાલો હવે આપણે બહાર જોઈ લ્યો। તો ફાઇનલી મિત્રો અત્યારે હું શેરીની બહાર નીકળી ગયો છું અને મિત્રો અત્યારે હું મારા બાની ઘર બાજુ જાઉં છું। આપણું બાનું ઘર સામે જ દેખાય છે, જોઈ લ્યો। તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ભાઈની સાયકલ છે, આપણા ભાઈ જે નાનો છે એની સાયકલ છે, આપણો કાકાનો છોકરો છે એની સાયકલ છે, જોઈ લ્યો કેવી સરસ મજાની, હમણાં જ લીધેલી છે। તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે અહીંયા। ફાઇનલી મિત્રો અત્યારે આપણે બજારે આવી ગયા છીએ, જોઈ લ્યો। આ બાજુ મિત્રો ટ્રેક્ટર પડ્યું છે, આ બાજુ આપણે લોડર પડ્યું છે અને આ બાજુ તમે જો રેતીનો ફેરો જાય છે ભરાઈને, જોઈ લ્યો। જો મિત્રો આપણું પાથર અને આપણે અત્યારે બેઠા હોય। તો ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે કઈ બજારે આવશું અને મિત્રો જે આપણને અછબડા હતા એ હવે ફાઇનલી મટી ગયા છે અત્યારે। તો મિત્રો આપણે આ ચેલેન્જ પૂરો થઈ ગયો છે। જેમ કે મિત્રો આપણે 6 કે 7 દિવસ આપણે ઘરની અંદર જ રહેવાનું હોય છે અને તરેલું નહીં બહુ ખાવાનું અને ખાટું પણ નહીં ખાવાનું અને ઘરની અંદર જ રહેવાનું, બીજે ક્યાંય બહાર પણ નહીં જવાનું। મિત્રો આ અછબડા એક ચેલેન્જની જેમ બની જાય છે। તો મિત્રો આપણે આ અછબડા મટી ગયા છે। તો હવે સારું કહેવાય મિત્રો, જો બહુ દેખાતા નથી, કોક દેખાય છે હવે અને મટી ગયા છે અને પાસે આપણે અહીંયા ટ્રેક્ટરનું કામ ચાલુ છે તે માટે અવાજ આવે છે। તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક કરી નાખજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું આપણે કંઈક નવા વ્લોગમાં। તો મિત્રો જય શ્રી રામ।